Hello dear students, English Grammar and Composition Standard 8 Semester 1 ની બુકમાંથી today we are going to learn chapter 8 the conjunction. The conjunction નો અર્થ થાય છે સંયોજક એટલે વાક્યને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે conjunction કહીએ છીએ. First conjunction we are going to learn is and જેનો અર્થ થાય છે અને કોઈ પણ બે કર્તા કર્મ અથવા વિશેષણો જોડવા માટે આ વપરાય છે. ઉદાહરણમાં આપણે જોઈએ કે મોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. મોહન અને સોહન બંને મિત્રો છે. તો આ બંને નામને જોડવા માટે બે કર્તા અહીંયા જોડ્યા. પછી તેજસ હેઝ અ બાયસિકલ એન્ડ અ કાર, એટલે કે તેજસ પાસે એક સાયકલ અને કાર છે. અહીંયા બે કર્મો વસ્તુઓ જોડવા માટે આનો ઉપયોગ એન્ડનો ઉપયોગ કરવામાં આવેલ છે. પ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટીફુલ. પ્રિયા હોશિયાર અને સુંદર છે. અહીંયા બે વિશેષણો આપણે જોડ્યા. સેકન્ડ કન્જક્શન છે ઓર, જેનો અર્થ થાય છે અથવા. કોઈ પણ બે વસ્તુઓ વિશેષણો વગેરે વચ્ચે વિકલ્પ આ સૂચવે છે. જેમ કે ફર્સ્ટ ઉદાહરણ છે યુ કેન હેવ અ ટી ઓર કોફી. તમે ચા અથવા કોફી લઈ શકો છો. ચા અથવા કોફીનો વિકલ્પ ઓપ્શન દર્શાવવા માટે ઓરનો ઉપયોગ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ છે આર યુ અ ડૉક્ટર ઓર અ નર્સ. તમે ડૉક્ટર છો કે નર્સ, બે વ્યવસાયનો અહીંયા વિકલ્પ દર્શાવવામાં આવેલ છે. થર્ડ એક્ઝામ્પલ છે ઇઝ મિસ્ટર પાંડ્યા ઓલ્ડ ઓર યંગ. શ્રી પાંડ્યા વૃદ્ધ છે કે યુવાન, બે વિશેષણોનો વિકલ્પ. થર્ડ કન્જક્શન આપણે શીખી રહ્યા છીએ બટ, એટલે કે પણ. કોઈ પણ વાક્યમાં વિપરીત અથવા વિરોધનો ભાવ દર્શાવે છે. ઉદાહરણ જોઈએ આપણે માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ. મારા દાદા વૃદ્ધ પણ સશક્ત છે. બે વિશેષણો અહીંયા આપણે જોયા. સેકન્ડ અહીંયા ઉદાહરણ છે હી ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. તે ગરીબ છે પણ પ્રામાણિક છે. અહીંયા બે વિશેષણો આપણે જોડ્યા. I called him but he did not come. મેં તેને બોલાવ્યો પણ તે આવ્યો નહીં. અહીંયા બે વાક્યોને એને જોડ્યા છે. પછી શૈલા હેઝ ફેલ્ડ બટ હર ફાધર ઇઝ નોટ એંગ્રી. શૈલા નાપાસ થઈ છે પણ તેના પિતા ગુસ્સે થયા નથી. બે વાક્યોને જોડવા માટે અહીંયા બટનો ઉપયોગ થયો છે. હવે આપણે જે કન્જક્શન્સ શીખ્યા છે એ ઉપરથી આપણે આ એક્સરસાઇઝ સોલ્વ કરીશું. કૌંસમાં આપેલ સંયોજકોમાંથી યોગ્ય સંયોજક વડે ખાલી જગ્યા પૂરો. એક એક્ઝામ્પલ આપણા માટે આપેલું છે કે આઈ વિલ ડ્રિંક ટી ઓર કોફી. અહીંયા બટ ઓર આપેલું છે. તો બટ એટલે જનરલી આપણે સમજતા હોઈએ પણ જેવો અર્થ થાય છે. તો હું કાં તો ચા પીવીશ અથવા તો કોફી, અથવા અહીંયા પરફેક્ટ ફિટ થાય છે એટલે ઓર અહીંયા યુઝ થશે. વિવેક ઇઝ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. સ્ટ્રોંગ અને હેલ્ધી એકસાથે હોય છે. સ્ટ્રોંગ અથવા તો હેલ્ધી એવું બનતું નથી એટલે અહીંયા જવાબ એન્ડ આવ્યો છે. દેટ મેન ઇઝ રિચ બટ હી ઇઝ નોટ હેપી. આ કોન્ટ્રાડિક્ટરી સેન્ટેન્સ છે કે પેલો માણસ અમીર છે પણ એ ખુશ નથી. આપણે એવી રીતે વાક્ય નથી કહેતા કે અમીર છે અથવા ખુશ નથી. સો થર્ડ છે વોઝ અકબર અ સિંગર ઓર અ ડાન્સર. અહીંયા પ્રશ્ન છે કે અકબર એક સિંગર હતા અથવા તો એક ડાન્સર હતા. સિંગર પણ ડાન્સર એવી રીતે જવાબ બનતું નથી એટલે કરેક્ટ આન્સર ઓર છે. ફોર્થ ઇઝ કેતન અ ડૉક્ટર ઓર અ ટીચર. એટલે કે કેતન ડૉક્ટર છે અથવા તો શિક્ષક છે. પ્રશ્ન છે અહીંયા પ્રશ્નાર્થ આપણે બનાવવાનું છે. શિક્ષક અથવા અને ડૉક્ટર છે એવું નથી અહીંયા. પછી ફિફ્થ નંબર છે શ્યામ ઇઝ પુઅર બટ હાર્ડવર્કિંગ. એટલે કે શ્યામ ગરીબ છે પણ એ મહેનતુ છે. શ્યામ ગરીબ છે અથવા એ મહેનતુ છે એ કરેક્ટ સેન્ટેન્સ નથી બનતું. આર ધે પ્લેઇંગ ઓર સિટિંગ ડાઉન. તેઓ રમે છે અથવા તેઓ બેસી રહ્યા છે. તેઓ રમે છે અને બેસી રહ્યા છે એ સેન્ટેન્સ નથી બનતું એટલે ઓર આન્સર છે. સરલા એન્ડ વિમલા આર નેબર્સ. એટલે કે સરલા અને વિમલા બંને પાડોશીઓ છે. સરલા અથવા વિમલા પાડોશીઓ છે એ કરેક્ટ નથી.
ઇઝ શ્વેતા ઓલ્ડ ઓર યંગ? શ્વેતા યંગ છે અથવા તો વૃદ્ધ છે. એવી રીતે વાક્ય નથી બનતું કે શ્વેતા વૃદ્ધ છે પણ યંગ છે. 9th, Mr. Mehta is tired but he will come for the party. મિસ્ટર મહેતા થાકેલા છે પણ તેઓ પાર્ટીમાં આવશે. મિસ્ટર મહેતા થાકેલા છે અથવા પાર્ટીમાં આવશે તો એવી રીતે સેન્ટેન્સ નથી બનતું. 10th, ગૌરવ ઇઝ ગુડ એન્ડ ક્લેવર બોય. એટલે કે ગૌરવ સારો અને હોશિયાર છોકરો છે. સારો અથવા હોશિયાર એવી રીતે સેન્ટેન્સ નથી બનતો. સેકન્ડ નંબરમાં આપણે એન્ડ અથવા બટ વડે વાક્યોને જોડીને લખવાનું છે. ઉદાહરણ આપેલું છે, નરેશ ઇઝ અ ડૉક્ટર, મહેશ ઇઝ અ ડૉક્ટર. તો આપણે લખ્યું જોડીને નરેશ એન્ડ મહેશ આર ડૉક્ટર્સ. તો અહીંયા વાક્ય જોડવા માટે એન્ડનો ઉપયોગ થયો. તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સંકેત ઇઝ ક્લેવર, સંકેત ઇઝ હાર્ડવર્કિંગ. તો વાક્યમાં આપણે એવી રીતે નથી લખી શકતા કે સંકેત હોશિયાર છે પણ મહેનતુ છે, એવું નથી. એન્ડ આવશે કે સંકેત ઇઝ ક્લેવર એન્ડ હાર્ડવર્કિંગ, એટલે કે સંકેત હોશિયાર છે અને મહેનતુ છે. સેકન્ડ નંબર, આશા વોઝ ટોકિંગ, દિશા વોઝ ક્વાઇટ. એટલે કે આશા વાત કરી રહી છે, દિશા શાંત છે. તો વાક્ય આવી રીતે બને છે કે આશા વોઝ ટોકિંગ બટ દિશા વોઝ ક્વાઇટ. કોન્ટ્રાડિક્ટરી, કે જેમાં આપણે બટનો યુઝ કરીએ છીએ કે આશા વાત કરે છે પણ દિશા શાંત છે. થર્ડ ક્વેશ્ચન છે, કનૈયાલાલ ઇઝ રિચ, હી ઇઝ અનહેપી. અહીંયા કોન્ટ્રાડિક્ટરી વાક્ય બને છે કે કનૈયાલાલ અમીર છે પણ તેઓ ના ખુશ છે. તો કનૈયાલાલ ઇઝ રિચ બટ હી ઇઝ અનહેપી એવી રીતે. ફોર્થ નંબર, શૈલા વિલ કમ નાવ, હર ફાધર વિલ કમ એટ 9 o'clock. એટલે કે શૈલા અત્યારે આવશે પણ એના પપ્પા 9 વાગે આવશે. તો આ બી કોન્ટ્રાડિક્ટરીમાં આવે છે. તો શૈલા વિલ કમ નાવ બટ હર ફાધર વિલ કમ એટ 9 o'clock. ફિફ્થ નંબર, મોહન ઇઝ અ ફાર્મર, મનુ ઇઝ અ ફાર્મર. બંને ફાર્મર છે તો આપણે એન્ડથી એને જોડીશું. મોહન એન્ડ મનુ આર ફાર્મર્સ. સિક્સ્થ નંબર છે, ગોપી ફેલ્ડ ધ ટેસ્ટ, હર ફાધર વોઝ નોટ એંગ્રી. એટલે કે ગોપી ટેસ્ટમાં નાપાસ થઈ છે પણ એના પિતા ગુસ્સે નથી. તો કોન્ટ્રાડિક્ટરી વાક્ય છે, ગોપી ફેલ્ડ ધ ટેસ્ટ બટ હર ફાધર વોઝ નોટ એંગ્રી. સેવન્થ નંબર, બિનલ ઇઝ હેપી, મિનલ ઇઝ હેપી. બંને ખુશ છે. તો બિનલ એન્ડ મિનલ આર હેપી. એઇથ નંબર સેન્ટેન્સ છે, રોહન ઇઝ અ ગુડ બોય, હી ઇઝ લેઝી. આ કોન્ટ્રાડિક્ટરી છે એટલે બટથી આપણે વાક્ય જોડીશું. રોહન ઇઝ અ ગુડ બોય બટ હી ઇઝ લેઝી. અહીંયા બોય આવશે. 9th નંબર, અંકિતા ઇઝ માય ફ્રેન્ડ, હર્ષ ઇઝ માય ફ્રેન્ડ. બંને ફ્રેન્ડ છે તો અહીંયા વાક્યને જોડ્યું છે. અંકિતા એન્ડ હર્ષ આર માય ફ્રેન્ડ્સ. 10th નંબર, રામસિંહ ઇઝ અ પોલીસમેન, મનોહર સિંહ ઇઝ અ પોલીસમેન. બંને પોલીસમેન છે તો વાક્યને એન્ડથી આપણે જોડ્યું છે. રામસિંહ એન્ડ મનોહર સિંહ આર પોલીસમેન. રામુ ઇઝ પુઅર, હી ઇઝ નોટ ગ્રીડી. એટલે કે રામુ ગરીબ છે પણ એ લાલચુ નથી. એટલે કોન્ટ્રાડિક્ટરી છે. બટથી આપણે વાક્ય જોડ્યું કે રામુ ઇઝ પુઅર બટ હી ઇઝ નોટ ગ્રીડી. 12th નંબર, મોહન ઇઝ એંગ્રી, સોહન ઇઝ એંગ્રી. બંને એંગ્રી છે એટલે એન્ડથી આપણે વાક્ય જોડ્યું છે. સેમ છે વાક્ય, મોહન એન્ડ સોહન આર એંગ્રી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ચેપ્ટર 8 કમ્પ્લીટ થાય છે. જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન, બાય.